જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી છે। અને કૂવામાં હોય તો અવાડામાં આવે કે જે વડીલે વાત કરી કે મગજના ડૉક્ટર નથી, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીમાં મગજ ન હોય તો ક્યાંથી મગજના ડૉક્ટર કાઢે? એટલે કૂવામાં નથી તો અવાડામાં આવવાનો જ નથી। બીજો અગત્યનો પ્રશ્ન એ છે કે આ લખનભાઈની દીકરી નથી પરણતી। આપણા બધા લોકોને સારવાર નથી મળતી કચ્છના લોકોને, એટલે કચ્છના લોકોએ જ ભેગા થઈને લડવું પડશે। લખનભાઈ આગેવાની લેશે પરંતુ લડવો તો આપણે જ પડશે। અદાણીને જ્યારે હોસ્પિટલ સોંપાઈ છે ત્યારે ઘણા બધા એવા એગ્રીમેન્ટ કરેલા છે, કોઈ પણ એગ્રીમેન્ટ અદાણી માનતી નથી। જેમ આ ભાઈનો કિસ્સો છે કે 75,000 રૂપિયા એમને ખર્ચ થયો, પરંતુ અદાણીમાં જે પણ વ્યક્તિ એડમિટ થાય છે એની પાસે એક પણ રૂપિયો સારવારનો નથી લેવાનો, ડૉક્ટરના ચાર્જીસ નથી લેવાના અને મેડિકલના કોઈ પણ ચાર્જીસ નથી લેવાના, એવું એગ્રીમેન્ટ કરેલું હોવા છતાં જો અદાણી 75,000 રૂપિયા લેતી હોય તો મને એવું લાગે છે કે આ બંદૂક વગરની લૂંટ જ છે। અદાણી પાસે હાથમાં બંદૂક નથી પરંતુ કચ્છના લોકોને લૂંટે છે એ હકીકત છે। એ બંધ કરવા માટે જો લખનભાઈ બારે આવ્યા હોય અને આપણે લખનભાઈની પડખે ન ઊભા રહીએ તો આપણા જેવા નમાલા પણ કોઈ ન હોઈ શકે। એટલે લખનભાઈના હાથ મજબૂત કરવા એ આપણી જવાબદારી બને છે। ગમે ત્યારે લખનભાઈનો કોલ આવે ત્યારે લખનભાઈ કે એનાથી અડધો કલાક પહેલે આપણે પહોંચી આવવાનો છે કે લખનભાઈ આપણા માટે લડે છે, આપણા જે ભવિષ્ય છે, આપણે સારવાર નથી મળતી એના માટે લડે છે। વડીલે બહુ જ સારી વાત કરી કે આપણા જે નેતાઓ છે, રમેશભાઈએ પણ કીધું કે નેતાઓની જવાબદારી છે, પરંતુ એ નેતાઓના બધે રાજકારણમાં અદાણી સાથે કામ ગોઠવેલા હોય અને એ નમાલા નેતાઓ બોલે તો વટાણા વેરાઈ જાય એ લોકોના। એટલે આપણે જે ચૂંટીને મૂક્યા છે એ નેતાઓ પણ બોલતા નથી, એનું સૌથી મોટું કારણ એ છે કે એ બધે વેચાઈ ગયા છે। એ લોકોને કોઈ તકલીફ નથી પડતી, તકલીફ મને, તમને અને સામાન્ય લોકોને તકલીફ પડે છે। એટલે જેનો પેટ દુખશે ગોળીઓ એને જ ખાવી પડશે, લડાઈ આપણે જ લડવી પડશે। જો આ નહીં સમજે તો આગામી દિવસોમાં હજી આપણે જ્વલંત આંદોલન કરશું। લખનભાઈ તમને ધ્યાનમાં હશે કે છેલ્લે આંદોલન કર્યું હતું ત્યારે કલેક્ટર સાહેબ અમિત અરોડા હતા, એમણે કીધું હતું કે દર 15 દિવસે આપણે હોસ્પિટલની મુલાકાત લઈશું। દર 15 દિવસે લખનભાઈ અમારા જેવા લોકો રહી અને કલેક્ટર સાહેબ મુલાકાત લેશે અને જે ત્રુટીઓ હશે એ તંત્ર સમક્ષ અને અદાણી સમક્ષ મૂકીને આપણે સોલ્વ કરવી છે। પરંતુ માત્ર એ વાતો જ થઈ, વાતોથી આગળ કાંઈ જ ન થયું। એટલે હવે મને એવું લાગે છે કે આપણો પગનો જોડો છે એ હાથમાં લેવાનો સમય આવ્યો છે, કેમ કે આ સીધી વાતોથી સમજે એમ છે નહીં। એટલે શીરો ખાઈને આ લોકોનો પેટ નથી થવાનો, એટલે છેડો દેવાનો ટાઈમ આવ્યો છે એ નક્કી રાખજો બધે। છેડો દીધા વગર કોઈ જ રસ્તો નથી। આપણે લખ્યા કરશું, કેટલાય કાગળો લખ્યા, કેટલીય વાતો કરી, પરંતુ એનો કોઈ જ મતલબ આવ્યો નથી। એટલે હવે ધીમે ધીમે એક પગલો આગળ વધીને જો આ લોકોની સામે નહીં થઈએ તો આવતીકાલે આપણા છોકરાને આપણી આવનારી પેઢી માય કાંગલી થશે એ પણ નક્કી રાખજો। આ લોકોને તો એ જ જોઈએ છે કે પૈસાથી સત્તા ઉપર આવી જાય ને સત્તાથી ફરીથી પૈસા કમાઈ જાય, પરંતુ એનામાં ભોગ કોનો લેવાય છે? મારા અને તમારા જેવા પરિવારોનો ભોગ લેવાય। જો એના માટે આપણે નહીં લડીએ તો આવનારી પેઢી આપણે આ સામે જે કતલખાનાઓ છે હોસ્પિટલના નામે લાખો રૂપિયામાં આપણે લૂંટાશું, પરંતુ આપણો અધિકાર છે અદાણી હોસ્પિટલ, જે આપણે મફત સારવાર મળવાનો અધિકાર છે એ અધિકાર નથી મળતો ને એ અધિકાર માટે આપણે નહીં લડીએ તો હવે આપણે આપણા ભવિષ્યને શું આપીને જાય? જે ભાઈનો પ્રશ્ન છે એવા જ અનેક પ્રશ્નો છે। આ અદાણી હોસ્પિટલમાં કેટલા બધાને ફ્રી સારવાર આપવાની છે, રિટાયર્ડ કર્મચારીઓને સારવાર આપવાની છે, આર્મીવાળાને શું કહી શકો? તો પછી આ સરકારી હોસ્પિટલ સાની, આના ઉપર લખાવી નાખો, અદાણીનું નામ લખાવી નાખો। આ જે જમીન છે અને પહેલી વખત જ્યારે હોસ્પિટલ બની હતી એ હોસ્પિટલ બનાવવાને આ જમીન આપણા કચ્છના દાતાઓએ આપી છે। એટલે આ હોસ્પિટલ આપણા બાપની છે, ગૌતમભાઈના બાપની નથી। ગૌતમભાઈના બાપની હોસ્પિટલ હોય તો એને જે મજા આવે એ કરે, પણ આ આપણા બાપની હોસ્પિટલ છે એટલે આનામાં કચ્છની જનતા જે સારવાર મળવા પાત્ર છે એ મળવી જોઈએ। એ નહીં મળે ત્યાર સુધી આપણે છેલ્લા લોહીના ટીપા સુધી લડવો પડશે। પરંતુ જો આની સામે એક વખત ઝૂકી ગયા તો આપણે લાખો રૂપિયામાં સામાન્ય તાવ આવશે ને શરદી થશે ને 2-4 હજારમાં લૂંટાઈ જઈએ। લખનભાઈએ કીધું જ્યારે પણ આપણે દવા લેવા જઈએ 5 દવા લખેલી હોય એનામાં 2 દવા આપે, બાકી 3 દવા હોય જ નહીં એમની પાસે। નથી તમારી પાસે તો બંધ કરી નાખો હોસ્પિટલ, અમે સરકારમાં લડીને પાછી ચાલુ કરાવી દઈશું। દરેક જ્ઞાતિઓ માટે જનરલમાં ઉપર લડે અને આ જીકે જનરલ હોસ્પિટલમાં દરેક સમાજના આપણે સેવા લઈએ છીએ, પણ એ સેવાની ખામીઓ છે એ ખામીઓને સામનો કરવા માટે નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર રમેશ ગરવા છે, સામાજિક અગ્રણી છું અને
કચ્છ જિલ્લાનો સૌથી વિકટ કહી શકાય એવો પ્રશ્ન આરોગ્ય, આ પ્રશ્ને છેલ્લા 8 વર્ષથી તમારા અને મારા માટે સતત લડતા એવા લખનભાઈના આહવાન ઉપર આપણે અત્યારે ભેગા થયા છીએ. આ આંદોલન કોઈને ઉતારી પાડવાનું કે કોઈને નુકસાન કરવાનું નથી. માત્ર આ ધરણા કે ભવિષ્યમાં આનાથી પણ મોટું આંદોલનનો ઉદ્દેશ માત્ર એટલો છે કે કચ્છના છેવાડાના જે મધ્યમ વર્ગીય ગરીબ વર્ગીય માણસો રહે છે એમને પૂરતી આરોગ્યની સુવિધા મળે. ભારતના બંધારણમાં એવી જોગવાઈ છે કે શિક્ષણ અને આરોગ્ય બિલકુલ નિઃશુલ્ક, મફત અને ઉત્તમ કક્ષાનું હોવું જોઈએ. પણ કમનસીબે આપણા કરમ ફૂટ્યા છે કે આપણી જિલ્લાની સૌથી મોટી એકમાત્ર સરકારી હોસ્પિટલ રાતોરાત અદાણીને મોદી સાહેબે ખેરાત કરી દીધી અને એ ખેરાત થયેલી આ હોસ્પિટલના જે પાપ છે એની સજા આપણી પ્રજા કચ્છની ભોગવી રહી છે. આજે 8 વર્ષથી લખનભાઈ સતત એમને લખનભાઈની ક્યારે એવી કોઈ ગેરવ્યાજની માગણી જ નથી. એમની માગણી માત્ર એટલી છે કે ભાઈ આ હોસ્પિટલ છે એ હોસ્પિટલમાં તમામ સુવિધા બિલકુલ ફ્રી નિઃશુલ્ક આપવામાં આવે. અહીં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર ડૉક્ટરની નિમણૂક કરવામાં આવે. આરોગ્યની જે સુવિધા છે એને થોડી વધારે મજબૂત બનાવવામાં આવે. એને ક્યારે આપ સૌ જાણો છો ગુજરાત રાજ્યનો સૌથી છેવાડાનો આપણો આ કચ્છ જિલ્લો છે. અહીં કંઈ નાનો મોટો અકસ્માત અથવા તો કોઈ ગંભીર બીમારી તો તેની દવા લેવા માટે આપણે છેક અમદાવાદ કે રાજકોટ સુધી લાંબા થવું પડે છે. ઠીક છે, 2-4 વર્ષોમાં કંઈક નાની મોટી ખાનગી હોસ્પિટલો ભુજમાં શરૂ થઈ છે, પણ એ હોસ્પિટલનો ખર્ચ કરી શકે એવા કોણ ખમતીદાર લોકો છે જે ખર્ચી શકે છે તો ત્યાં જાય છે. જ્યારે બંધારણની અંદર જ એવી જોગવાઈ હોય કે તમારે આરોગ્યની સુવિધા ફ્રીમાં આપવી જોઈએ, ઉત્તમ કક્ષાની આપવી જોઈએ, તો શા માટે નથી થતી? અને જેમ અમારા વડીલ મોરબી ભીમજીભાઈએ વાત કરી, વાત એકદમ વ્યાજબી છે કે આ પ્રશ્ન ઉપાડવાની જવાબદારી માત્ર ને માત્ર લખનભાઈની નથી. લખનભાઈને આપણે અડધી રાત્રે ફોન કરીએ તો અહીંયા ડૉક્ટરને કહીને જે કાંઈ નાની મોટી સુવિધામાં એ લોકો આપણે વધારો કરી આપે છે. પણ લખનભાઈ આપણા માટે વર્ષોથી લડત ચલાવે છે ત્યારે આપણી સૌની ફરજ બને છે. અને હું તો એનાથી પણ વધારે દુઃખ વ્યક્ત કરું છું કે આપણા જનપ્રતિનિધિઓ, મોરબી સાંસદ સાહેબ છે, મોરબી ધારાસભ્યો છે, જિલ્લા પંચાયતના પ્રમુખો છે અને જિલ્લાના જે રાજકીય પક્ષો છે એના હોદ્દેદારો છે, એમની પણ વિશેષ જવાબદારી છે કે કચ્છના નાના માણસોને જે આ સ્પર્શતો પ્રશ્ન છે એના માટે શા માટે પ્રશ્ન. હું એમ કહું કે સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ હોસ્પિટલની છેલ્લા 11 વર્ષ સાંસદ છે, હું કહું છું 11 વર્ષમાં એમને 11 વખત મુલાકાત નહીં લીધી હોય. અહીંયા સામાન્ય માણસ, કારણ કે એમના એ તો પોતે પૈસાદાર માણસ છે, એમના સગા સંબંધીને તો VIP ટ્રીટમેન્ટ મળી જાય. અમદાવાદની અંદર દિલ્હી સાંસદની તો એમને સરકાર તરફથી ફ્રીમાં સુવિધા મળે તો દિલ્હીમાં પણ કરાવી શકે, એમ્સમાં. પણ જ્યારે અહીંયા સામાન્ય માણસ જેમને વર્ષોથી એમને સામાન્યમાંથી આજે રાજકીય શિખર ઉપર બેસાડ્યા છે, ખૂબે ખૂબ મતલબ એ માણસની શું હાલત છે આવી ગયા છે. ત્યાં તો ઉપરથી એમને સૂચના છે કે જે દિવસે અદાણી હોસ્પિટલ વિશે તમે કશું બોલશો તો બીજે દિવસે તમારે ઘરે બેસી જવું પડે. એટલે જ નથી બોલતા. અને આપણા મતના ભોગે, આપણા ગરીબ લોકોના ભોગે આ લોકોએ પોતાને આ સોદો કર્યો છે. હું કહું છું કચ્છના સાંસદ સભ્યની એવી જવાબદારી છે. સંસદ સભ્ય આજે મેં હમણાં જ ક્યાંક સોશિયલ મીડિયા પર આવ્યું કે અહીંયા ક્યાંક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી, એ ટુર્નામેન્ટનો ગ્રીનિસ બુકમાં રેકોર્ડ થયો અને એવી હોશે એ અને એના ભક્તો જે ગલુડિયાઓ છે એ સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસાર કરે છે. અરે ભાઈ, આ હોસ્પિટલમાં તમે સારી સુવિધા આપીને એનો કાંઈક ગ્રીનિસ બુકમાં રેકોર્ડ નોંધાવો તો તમને ભગવાન પર તમને દુઆ આપશે, કુદરત પર તમારી સાથે રહેશે. થોડુંક તો તમે કુદરતની કંઈક બોલી લજ્જા રાખો કે આપણે જે જવાબદારી સાથે લોકોએ ખૂબે ખૂબ મત આપ્યા છે, જે અનામત સીટ માટે આવી તે આપણે જે પ્રજાનું આપણે કામ કરવું જોઈએ, આ કામમાં આપણે ક્યાં ને ક્યાંક ખામી હોય છે ત્યારે આ પરિસ્થિતિ છે. સંસદ સભ્યની જવાબદારી થોડી ક્રિકેટ ટુર્નામેન્ટની છે, થોડી સમૂહ લગ્ન કરવાની છે, અથવા તો કાર્નિવલ ઉજવવાની છે. કાર્નિવલના નામે કરોડો રૂપિયાનો તમે તાયફો કરો છો તો આવા ગરીબ માણસો જે 70,000 રૂપિયા ત્યાં ખર્ચ કરે છે એ લોકોને રૂપિયા બચાવો તો ભગવાન પણ તમારા ઉપર રાજી છે, અલ્લાહ પણ તમારા ઉપર રાજી રહેશે. એટલે આપણે સૌએ આવા જે પોતાની જવાબદારીથી છટકી અને બીજી જે મૂળભૂત એક તમે સંસદ સભ્યની જવાબદારી શું હોય છે, ધારાસભ્યની જવાબદારી શું હોય છે, પોતાના મત વિસ્તારના લોકોની સુખાકારી માટે, એમની પડતી અગવડો માટે, એને જે કંઈ સમસ્યા હોય એના માટે એમને દોડવું જોઈએ. એમની આજે લોકો પણ बेटा ये एकड़ी न्याय की लड़त में
લખનભાઈ દુआ આજે ही तो जिला लेवले लड़त चालू है पर टूंक में परिचय दिया तो ई पांजी जो कच्छ भूमि है एडा 7 वरे डोकार थिया छता पण हेडाजी जनता कदे पण निशासा न वेदे हरेक मुसीबत सामे भेगा मेळीने लड़्या कच्छ में जेर भूकंप आयो तेर पण कच्छ जी प्रजा कदे नमतो न रखे अने पेंजी हिम्मत न हारे तदे भाई के पांजी कच्छ जी धरा वीर भूमि पर जोवा देती जेडा जेर जेर विदेशी आक्रमण थिया त्यार गर्व जी गाल है कि कच्छ कदे गुलामी ना भोगवे तो अज इन कच्छ में हेड़ा वीर जो अज जी हयाती में चौनुए तो पंजा कार्य छड़ी अने जनता ला करे हर तालुके में हर जिले में हर गामडे में भले शिक्षण जो मुद्दो होए आरोग्य जो मुद्दो होए अथवा कोई पण मुद्दो होए जनहित ला करे अगिया थींदावे अने जब पा मों फेरायो तो इतिहास कदे पाके माफ न कईंदो कि जेर समय हो पाके जरूर हुई कोई योद्धा पांजो सुणदल न हो तेर कुदरत आके एकड़ो योद्धा हलाए उन समय पर पा भेगा न रही सकबो तो पांजी मूर्खाई चवांदी एटले एना कोई पण कार्य थिए हिम्मत न हारो आई मळे ई न समझा ते केटला जणा ई पूरो करे सके था अज मणी के एड़ो वहम वेतो कि सरकार वे उनजा कम थिए जेडा जेडा सरकार प्रजालक्षी कार्यला चूंटाया आयो के प्रजा जे भक्षण ला चूंटाया आयो ई पण एकड़ो कच्छ जी जनता के प्रश्न पूछे थी बियो कि ज एड़ी रीते एकत्रित थया आयो ई जब मेरे संगठन हूंदो तो कोई पण कम अशक्य न है लखनभाई जेटला पण कार्य कयो आयो मात्र ने मात्र बिन राजकीय प्रजालक्षी कयो आयो अने हना पर जो प्रजा साथ दींदी तो कच्छ जो नक्शो बदलाई दी पर ताकत इन व्यक्ति ने आए ये असांजा अनुभव है भाई जो कार्य करे रहिया आहियूं असां वटि अहिड़ा कई प्रश्न हुआ जंहिं लाइ करे असां फ़ोन कयो तात्काली हुते हाज़िर थिया अने असांजो प्रश्न असांजो आवाज़ सरकार सुधी पुॼायो आहियूं अने मुंहिंजो ई चवण आहे जे आख़िर कच्छ में जॾहिं जॾहिं कोई पण प्रश्न बने थो त लखनभाई पुॼी वञंदा हुते अने आवाज़ उथियारींदा त इनखे साथ सरकार ॾियो अहिड़ी पंहिंजी महिनत नेरियूं तव्हांखे 2013 थी 99 वारी रिलीज़ थे अडाणी जीवे रखल है बीजेपी सरकार वटे अॼु सुधी है न केटला वर्षो क्या असं लगभग 5 થી 6 वर मथे रहा लखनभाई ने साथ गौचन आर्मी संगठन में आयूं एटला वड़े लड़ाई लड़वा था मिली थे परंतु हेवर सुधी स्पेशल डॉक्टर है न जीके जनरल हॉस्पिटल में न है अजयनी बात મારું નામ સુરેશ કોલી ભુજ તાલુકા શિવાજી સેના પ્રમુખ છું અને જ્યારે પણ લખનભાઈનું આંદોલન હોય ત્યારે અમે હાજરી પણ આપીએ છીએ જે હાજરી નથી આપતા તેમને કોલ કરીને કહીએ છીએ જ્યારે જીકે જનરલમાં એમને જરૂરત હોય ત્યારે ફોન કરીને અમને હેરાન કરતા હોય ભાઈ તમે આવો લખનભાઈને ફોન કરો ભાઈ અહીંયા આ સગવડ નથી અહીંયા આ નથી આમ નથી અહીંયા અમારા કને આટલા પૈસા લેવામાં આવે છે અત્યારે તેમને બોલાવી છે તે છતાં પણ નથી આવતા એ માણસો સાથે ઊભો રહેવું હોય તો આપણે તકલીફ થાય છે એ માટે અમે ફોનથી પણ કીધેલું છે કે તમે આવો ત્યાં